ઓકે, બરાબર છે. તો બંને સ્વિચ ક્યારેય ઓન થશે નહીં. નાવ વેન SW2 એટલે કે સેકન્ડ સ્વિચ જે છે CH2 is closed or FD is on, the output voltage is 0. તો બંને કેસમાં એટલે કે તમે સ્વિચ 2 ને ઓન કરો છો અથવા તો તમારો ફ્રી વ્હીલિંગ ડાયોડ કન્ડક્શનમાં છે, તે બંને કેસમાં આઉટપુટ વોલ્ટેજ V0 કેવા થઈ જાય? 0 થઈ જશે. બરાબર. જો આપણે બે કેસ સમજીએ. તો કે CH2 ઓન કરો તો શું થાય? તો કે આ પાથ છે તેની મદદથી તમારો જે સપ્લાય છે તેનો પોઝિટિવ અને નેગેટિવ બંને ભેગા થઈ ગયા. જો બંને એક જ પોટેન્શિયલ ઉપર આવી જાય છે તો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? 0. સિમિલરલી તમારું ફ્રી વ્હીલિંગ ડાયોડ કન્ડક્શનમાં છે તો ડાયોડનો બી ઓન ટાઈમ વોલ્ટેજ ડ્રોપ જે છે તે બહુ જ માઇનર હોય, તો તેને બી તમે એમ કહી શકો કે બંને ટર્મિનલ કેવા થઈ ગયા? શોર્ટ થઈ ગયા. તો તેનો બી વોલ્ટેજ ડિફરન્સ કેટલો થઈ જશે? V0 0 થઈ જશે. બરાબર છે. When switch 1 is on or diode B conducts, output voltage is V0. આઉટપુટ વોલ્ટેજ V0 is VS, એટલે કે આ VS વોલ્ટેજ જે છે તે આપણને સ્વિચ 1 જ્યારે ઓન હોય ત્યારે મળે અથવા તો D2 ઓન હોય ત્યારે મળે. બરાબર છે. એટલે એક અલગથી સમજવાની જરૂર નથી. આનું ઓપરેશન આપણે આવી જ રીતે સમજીશું કે ભાઈ મારે જ્યારે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં તેને ઓપરેટ કરવું છે સપોઝ, કે ત્યારે હું શું કરીશ? તો કે આ બંનેને હું ભૂલી જઈશ. બરાબર. આ બંને ક્યાંય પિક્ચરમાં જ નહીં આવે. આપણે સ્વિચ 1 ને ઓપરેટ કરવાની અસ પર ઓવર રિક્વાયરમેન્ટ આપણે ડ્યુટી સાયકલ સેટ કરીશું. બરાબર છે. ડ્યુટી સાયકલ સેટ કરીએ એટલે આ સ્વિચ ઓન ઓફ થશે પર્ટિક્યુલરલી એ ડ્યુટી સાયકલ ઉપર, અને કરંટ જે છે તે આપણો સોર્સમાંથી લોડ તરફ ફ્લો થશે. બરાબર છે. જ્યારે સ્વિચ ઓન હશે ત્યારે કરંટ આ પાથ લેશે, અને જ્યારે સ્વિચ ઓફ હશે ત્યારે આ ફ્રી વ્હીલિંગ ડાયોડ કન્ડક્શનમાં આવશે અને કરંટ આવી રીતે ફ્લો થશે. જ્યારે કરંટ ફ્રી વ્હીલિંગ ડાયોડમાંથી ફ્લો થાય ત્યારે આ જે લોડ છે તે ઇન્ડક્ટિવ લોડ પોતાની એનર્જીને રિલીઝ કરશે. બરાબર છે. આ થયું ફર્સ્ટ ક્વાડ્રન્ટ ઓપરેશન. જ્યારે મારે સેકન્ડ ક્વાડ્રન્ટમાં ઓપરેટ કરાવવું હોય ત્યારે હું શું કરીશ? તો કે આ સ્વિચને ઓફ રાખીશ, ફ્રી વ્હીલિંગ ડાયોડને ભૂલી જાઓ, સ્વિચ 2 ને રેપિડલી ઓન ઓફ કરાવશો. બરાબર છે. સ્વિચ 2 રેપિડલી ઓન ઓફ થવાથી આ ઇન્ડક્ટરની અક્રોસનો વોલ્ટેજ કેવો થશે? વધશે. ઇન્ડક્ટરની અક્રોસનો વોલ્ટેજ વધે એટલે અહીંયા તમને ટોટલ વોલ્ટેજ કેટલો મળે? તો કે E. આ E વોલ્ટેજ તો છે જ, જે બેક EMF છે, અથવા કંઈ ઇક્વેશન આપેલું હશે, નથી આપ્યું. ઓકે. E પ્લસ આ ઇન્ડક્ટરની અક્રોસનો વોલ્ટેજ કેટલો હોય? તો કે L di/dt. બરાબર છે. તો બંને વોલ્ટેજ ભેગા થાય છે, VS કરતા વધે એટલે આ ડાયોડ D2 જે છે તે ફોરવર્ડ બાયસ થઈ જાય. ડાયોડ D2 ફોરવર્ડ બાયસ થાય એટલે તમારો કરંટ છે તે રિવર્સ ડાયરેક્શનમાં ફ્લો થવા લાગે. બરાબર છે. એટલે એમ કહી શકાય કે પાવર છે તે લોડથી સોર્સ તરફ જાય છે. તો આટલું એનું ઓપરેશન છે. બરાબર. ફર્સ્ટ ક્વાડ્રન્ટ અને સેકન્ડ ક્વાડ્રન્ટ. એક વસ્તુ ધ્યાન રાખવાની, જેમ આપણે જોયું કે ભાઈ જ્યારે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં ઓપરેટ કરાવવાનું હોય ત્યારે સ્વિચ 1 અને FD ફ્રી વ્હીલિંગ ડાયોડ આ બંને જ ઓપરેટ થશે, અને જ્યારે સ્વિચ સેકન્ડ ક્વાડ્રન્ટમાં ઓપરેટ કરવાનું હોય ત્યારે આપણી પાસે સ્વિચ 2 જે છે તે અને D2 ડાયોડ જ ઓપરેટ થશે. બરાબર છે. એટલે કે સ્વિચ 2 અને ડાયોડ 2 ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં કોઈ પણ પ્રકારનો ભાગ નહીં ભજવે, જ્યારે સ્વિચ 1 અને FD સેકન્ડ ક્વાડ્રન્ટમાં કોઈ પણ પ્રકારનો ભાગ નહીં ભજવે. બરાબર છે. ચાલો, આ સમજાણું. આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. ટુ ક્વાડ્રન્ટ ટાઈપ A ચોપર અથવા તો ટાઈપ C ચોપર, આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. સમજાણું હોય તો યસ લખો કે સમજાણું. કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. ઓકે, તો આગળ વધીએ. ઓકે, નાઉ ટુ ક્વાડ્રન્ટ ટાઈપ B ચોપર. ટુ ક્વાડ્રન્ટનું મીનિંગ શું થાય? તો કે ભાઈ એ બે ક્વાડ્રન્ટમાં ઓપરેટ થવા માટે કેપેબલ છે.
આમાં ભાઈ આપણે જોયું કે ભાઈ જુદી જુદી સ્વિચના ઓપરેશન વડે આપણને ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં બી ઓપરેશન મળી શકે અથવા તો સેકન્ડ ક્વાડ્રન્ટમાં બી આપણે એને ઓપરેટ કરાવી શકીએ. તો બંને ક્વાડ્રન્ટમાં ઓપરેટ થતું હોવાથી તેને કહેવાય ટુ ક્વાડ્રન્ટ ચોપર. અને આ ફર્સ્ટ કાઇન્ડની આપણે સર્કિટ જોઈએ એટલે આ થઈ ગયું આપણા માટે ટાઈપ એ. હવે તેવી જ એક બીજી સર્કિટ છે કે જે ટુ ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય. તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય અને એક ફોર્થ ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય. બરાબર છે, ફર્સ્ટ ક્વાડ્રન્ટ અને ફોર્થ ક્વાડ્રન્ટ. તો તે સર્કિટ જે છે તેને આપણે શું કહીશું? ટુ ક્વાડ્રન્ટ ટાઈપ બી ચોપર. પેલી એ બે ક્વાડ્રન્ટમાં ઓપરેટ થતી હતી એટલે એ ટાઈપ એ અને આ એના જેવું જ બીજું એટલે ટાઈપ બી, અથવા તો ઇન્ડિવિડ્યુઅલી તમે એને ટાઈપ ડી ચોપર કહી શકો. સો ઇન ધીસ સર્કિટ યુ કેન સી, જોઈ શકાય કે ભાઈ આપણી પાસે બે સ્વિચ છે CH1 CH2 અને બે ડાયોડ છે D1 અને D2. બરાબર છે. એટ એ ટાઈમ કોઈ એક જ પ્રકારની સ્વિચને આપણે ઓપરેટ કરીશું. બરાબર છે. તેનું ઓપરેશન આપણે જોઈએ. So when CH1 and CH2 both are on, then V0 is Vs. આ બંનેને ઓન કરો તમે, CH1 બી ઓન છે, CH2 બી ઓન છે, તો લોડ જે છે તે તમારા સોર્સ સાથે કનેક્ટ થશે. કેવી રીતે? તો કે સોર્સનો પોઝિટિવ CH1 થ્રુ લોડના પોઝિટિવ સાથે કનેક્ટ થયો, સોર્સનો નેગેટિવ CH2 થ્રુ તમારા લોડના નેગેટિવ સાથે કનેક્ટ થયો. એટલે કે લોડની અક્રોસમાં પ્લસ Vs જેટલા વોલ્ટેજ ડેવલપ થશે, વોલ્ટેજ જનરેટ થશે જ્યારે બંને સ્વિચ ઓન છે ત્યારે. કરંટનો ફ્લો જુઓ તો કરંટ કઈ ડાયરેક્શનમાં છે? તો કે સોર્સના પોઝિટિવથી લોડના પોઝિટિવ અને લોડના નેગેટિવથી સોર્સના નેગેટિવ. તો એકચ્યુઅલી લોડ થ્રુ કરંટ કેવો છે? તો કે આ ડાયરેક્શનમાં, પોઝિટિવ ટુ નેગેટિવ, ધેટ્સ ઓલ. બરાબર છે. તો આપણે પોઝિટિવ ટુ નેગેટિવ ડાયરેક્શનને કરંટની પોઝિટિવ ડાયરેક્શન અઝ્યુમ કરીએ. વોલ્ટેજ તો પોઝિટિવ છે જ, કરંટ બી પોઝિટિવ, એટલે આપણને ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં તેનું ઓપરેશન જોવા મળે. બરાબર છે. હવે તમે બંને સ્વિચને ઓફ કરી દો. તો બંને સ્વિચને જો આપણે ઓફ કરી દઈએ, બરાબર છે, બંને સ્વિચને ઓફ કરતા આની અક્રોસનો જે વોલ્ટેજ છે, બરાબર છે, આની અક્રોસનો જે સપોઝ કે ઇન્ડક્ટિવ લોડ હોય તો તેની અંદર કરંટ જે હશે, બરાબર છે, તે આ ડાયોડ D2 ને ફોરવર્ડ બાયસ કરશે. એટલે કે ડાયોડ D2 ફોરવર્ડ બાયસ થતા હવે તમારો જે સપ્લાય જે છે, બરાબર છે, તેનો પોઝિટિવ તમારા લોડના નેગેટિવ સાથે કનેક્ટ થશે. સિમિલરલી જે કરંટ રિટર્ન થશે તે D1 થ્રુ રિટર્ન થશે. એટલે D1 થ્રુ તમારો સપ્લાયનો જે નેગેટિવ છે તે લોડના પોઝિટિવ સાથે કનેક્ટ થશે. એટલે વોલ્ટેજ કેવો થઈ ગયો? ઉલટાઈ ગયો. પહેલા શું હતું? સોર્સનો પોઝિટિવ લોડના પોઝિટિવ સાથે, સોર્સનો નેગેટિવ લોડના નેગેટિવ સાથે. હવે કેવી કન્ડિશન આવે છે કે સોર્સનો પોઝિટિવ લોડના નેગેટિવ સાથે અને સોર્સનો નેગેટિવ લોડના પોઝિટિવ સાથે. કરંટની ડાયરેક્શન જુઓ તો કરંટની ડાયરેક્શન હજી આ જ પ્રકારની છે, એટલે કે સોર્સના પોઝિટિવમાંથી નેગેટિવમાં છે. એટલે જુઓ કે ભાઈ ફોર્થ ક્વોડ્રન્ટ શું કામ આવ્યું? તો કે કરંટની ડાયરેક્શન એ જ રહી, પોઝિટિવ ડાયરેક્શન, પરંતુ વોલ્ટેજ કે જે પેલા પોઝિટિવ ડાયરેક્શનમાં હતો તે હવે કઈ ડાયરેક્શનમાં જતો રહ્યો છે? નેગેટિવ ડાયરેક્શનમાં. તો આ કેસમાં બી તમે રીજનરેટિવ બ્રેકિંગ થાય છે તેવું આપણે સમજી શકાય. એકચ્યુઅલીમાં હું તમને સમજાવું તો આપણે ફોર્થ ક્વોડ્રન્ટ ઓપરેશન જો સમજીએ ત્યાં સમજીશું. અહીંયા આપ્યું છે નથી આપ્યું, અહીંયા જ સમજી લઈએ. બરાબર છે. આપણી પાસે 1 2 3 અને 4 આ ચાર ક્વોડ્રન્ટ આપણા બને ડિફરન્ટ ચોગડો નથી થતો. આ 4, બરાબર છે. તો ડિફરન્ટ 4 ક્વોડ્રન્ટ આપણા બને છે. બરાબર છે. વોલ્ટેજ પોઝિટિવ, કરંટ પોઝિટિવ, એટલે પાવર કેવો થાય?
પોઝિટિવ થાય. પાવર પોઝિટિવ થાય અને સપોઝ કે તમારો લોડ છે તે આપણે મોટર ટાઈપનો લોડ સમજી લઈએ, બરાબર છે. તો પાવર પોઝિટિવનો મતલબ શું? તો કે ભાઈ તમારો સોર્સ લોડને પાવર આપે છે, તો તેનો મતલબ તમારી મોટર જે છે તે મોટરિંગ મોડમાં ઓપરેટ થશે, બરાબર છે. તો અહીંયા આપણે સિમ્પલી એમ લખી શકીએ, મોટરિંગ મોડ, બરાબર છે. હવે ક્વાડ્રન્ટ 2 માં આવો, તો ક્વાડ્રન્ટ 2 માં કેવું છે? તો કે ભાઈ તમારો વોલ્ટેજ પોઝિટિવ છે પરંતુ કરંટ નેગેટિવ છે, એટલે પાવર નેગેટિવ. પાવર નેગેટિવ એટલે શું થાય? તો કે ભાઈ તમારો જે લોડ છે તે સપ્લાયને પાવર આપે છે, તો તેનો મતલબ આપણી મોટર જે છે તે જનરેટર તરીકે વર્ક કરે, બરાબર છે. આ જનરેટર તરીકે વર્ક કરશે. સિમિલરલી ક્વાડ્રન્ટ 3 માં આવો તો વોલ્ટેજ P નેગેટિવ થઈ જાય, વોલ્ટેજ જો અહીંયા નેગેટિવ ડાયરેક્શનમાં જતો રહેશે, કરંટ બી નેગેટિવ થઈ જાય. તો બંને નેગેટિવ હોય અને તમે બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તો પાવર કેવો મળે? પોઝિટિવ જ મળે. તો પાવર પોઝિટિવ છે એટલે કે પાછું પાવર ક્યાંથી આવે છે? સોર્સમાંથી આવે છે અને લોડને મળે છે, એટલે આ રેજિયન બી મોટરિંગ રેજિયન જ કહેવાય. તમે મોટરને પાવર આપો તો એ ફરવાની છે, બરાબર છે. તે પોતે કંઈક રોટેટ થશે. અને જો મોટરમાંથી પાવર આવે છે એવું તમે વિચારો તો એ જનરેટર તરીકે જ ઓપરેટ થતી હોય, બરાબર છે. સો અગેન ફોર્થ ક્વાડ્રન્ટની વાત કરીએ તો કરંટ પોઝિટિવ છે પરંતુ વોલ્ટેજ નેગેટિવ છે, એટલે આ તમારું જનરેટિંગ રેજિયન થઈ જશે. તો તમે જોયું હશે કે જ્યારે બી ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં ઓપરેશન મળ્યું ત્યારે આપણે શું કીધું? તો એક મોટર તરીકે ઓપરેટ કરે, અને અહીંયા સેકન્ડ ક્વાડ્રન્ટમાં રીજનરેટિવ બ્રેકિંગ થાય. સિમિલરલી ફોર્થ ક્વાડ્રન્ટમાં બી આપણને રીજનરેટિવ બ્રેકિંગ ઓપરેશન મળી શકે, બરાબર છે. તો અહીંયા તમે મોટર કોઈ કનેક્ટ કરી હોય, બરાબર, જ્યારે સ્વિચ 1 ઓન થાય ત્યારે મોટરને પાવર મળે એટલે મોટરિંગ મોડમાં ઓપરેટ થાય અથવા તો ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય. અને જ્યારે બંને સ્વિચને બંધ કરી દો ત્યારે જે એનર્જી એની અંદર સ્ટોર હોય એ ડાયોડ થ્રુ રિલીઝ થાય સોર્સમાં, અને તે કયા રેજિયનમાં ઓપરેટ થાય? ફોર્થ ક્વાડ્રન્ટમાં અથવા તો જનરેટિંગ રેજિયનમાં, રીજનરેટિવ બ્રેકિંગ તરીકે, બરાબર છે. તો આ પ્રકારે છે. હવે અહીં આપણે જોઈ શકીએ કે ભાઈ જ્યારે તમારી પાસે સ્વિચ ઓન હોય, બરાબર, આ ટી ઓન એટલે શું બતાડે છે કે સ્વિચ 1 અને સ્વિચ 2 બંને ઓન છે, ત્યારે લોડની અક્રોસનો વોલ્ટેજ શું થાય? તો કે વીએસ જેટલો વોલ્ટેજ થાય, કારણ કે આ વીએસ છે તે પ્લસ સાથે આવે, વીએસ નો પોઝિટિવ લોડના પોઝિટિવ સાથે આવે, વીએસ નો નેગેટિવ લોડના નેગેટિવ સાથે આવે. ત્યારબાદ જ્યારે બંનેને ઓફ કરી દો ત્યારે ડાયોડ કન્ડક્ટ થવાના છે, તો ત્યારે શું થશે? માઇનસ વીએસ, કારણ કે લોડનો પોઝિટિવ સોર્સનો પોઝિટિવ, વીએસ નો પોઝિટિવ લોડના નેગેટિવ સાથે આવે છે, અને વીએસ નો નેગેટિવ લોડના પોઝિટિવ સાથે આવે છે, એટલે વીએસ જે તમારો વોલ્ટેજ છે તે નેગેટિવ થઈ જશે, બરાબર છે. તો આ પ્રકારે ટી ઓન ટી ઓફ કન્ડિશન તમને જનરેટ થતી જોવા મળશે, બરાબર. હવે આની મદદથી એમ કહી શકાય કે બંને ઓપરેશન આપણે મેળવી શક્યા, બરાબર. મોટરિંગ મોડે મેળવી શક્યા અને રીજનરેટિવ મોડે મેળવી શક્યા, તો તેથી એને શું કહેવાય? ટુ ક્વાડ્રન્ટ ચોપર, એટલે કે ટુ ક્વાડ્રન્ટ ટાઈપ બી અથવા તો ક્લાસ ડી ચોપર. આમાં કોઈ ડાઉટ હોય તો બોલો છોકરાઓ. કોઈ ડાઉટ? ફરીથી સમજાવવાની જરૂર? સમજાણું કે ન સમજાણું? ઓકે. ઓકે, તો ફાઇનલી ક્લાસ ઈ ચોપર છે, ફોર ક્વાડ્રન્ટ ચોપર, બટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશું, બરાબર છે. તો ત્યાં અહીંયા સુધી જ આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ક્લાસ ઈ ચોપર ભણીશું. આજે બે ચોપર ઘણા. તો તમને કોઈ ડાઉટ હોય તો પૂછી શકો, અધરવાઇઝ તમારા નામ અને રોલ નંબર લખીને ક્લાસ કરી શકો. હા તનવીર, કોઈ ક્વેશ્ચન હોય તો ચેટ બોક્સમાં પૂછી શકે બેટા. ઓકે.
તમારો રોલ નંબર લખાઈ જાય તો તમે લેફ્ટ થઈ શકો. યસ.